તો આપણે એક નવી ચેલેન્જ નવતરંગી ચેલેન્જ લઈને આવ્યા છે કે પાણીપુરી અને ચોકલેટનું. એમાં કરવાનું એ રહે છે કે આપણે પાણીપુરી ચોકલેટ નાખીને ખાવાની, કે બધે મસાલા પૂરી ખાઈ દહીં પૂરી ખાઈ, આપણે ચોકલેટ નાખીને ગેસ કરવાનું છે. અને હવે આપણે આખે ફોટો બાંધવાનો થાય છે, પછી એમાંથી જેનું સાચું પડશે એ જીતી જાય, એ ખોટું પડશે એ હારશે, બરોબર ને? અને પનિશમેન્ટ મળશે. પનિશમેન્ટ તો દેવાની થાય જ છે. આપણે હવે ચેલેન્જ ચાલુ કરી. ચેલેન્જ ચાલુ કરી. રેડી? મિત્રો આપણે આ ગ્લાસ આમ ફેરઈશું, જેની કોર આવી છે એનો પેલો વારો. હવે જો કેતનભાઈ તમારી કોર આવી ગઈ, તમારે પેલો વારો લેવાનો થાય. મિત્રો આપણે જો આખે પાટો બાંધી દઈએ કેતનભાઈ ને. કરવું તો જો હે. તો મિત્રો આપણે આ ચોકલેટ જો આપણે કહી દીધું છે, એને નથી કીધું કે આપણે મેન ટ્રિપલ ભાઈ નક્કી કરી લીધું છે આ ચોકલેટ નાખવાનું થાય છે. આવી બધી તો કાયમી ખાતા હોય આ ને આ બધી, એટલે ઈ તો વર્તાઈ જાય. આ થોડીક નવીન છે એટલે નાખ દઈ, થોડીક અલગ છે, અલગ થોડીક. આખી ભરવાની ભાઈ? અડધી આખી. હા, ક્યાં જવું હે? અને ભીખાને ભીખાને કાઢે ચોઈત્રી નથી આમાં. હું બે આયરે ભાઈ જો આપણે જો ભરી દીધી પૂરી. કેતું ભાઈ જો આપણે આ પૂરી હાલ હાથમાં લઈ લે. લઈ લીધી. આ એ નાચોસ રાખ્યા હે, ઈ થોડોક સ્વાદ બદલાવા માટે તું ખાઈ લી. રેડી? હા, હાલ ભાજીને કઈ છે ગેસ કર, ખાઈ લ્યો. ફાઈવ સ્ટાર 3D. ખોટું હે ભાઈ. 5 સ્ટાર 3D આ રહી. જોર નાખો તમારો પાટો. 5 સ્ટાર 3D આ રહી. કઈ હતી? આખી બતાવો, આખી આખી. ફેસ પેલા કઈ હતી ભાઈ? હવે સ્વાદ બદલાવા માટે બદલાઈ લઈ. તો મિત્રો આ બીજી ચોકલેટ ને આ પેલો રાઉન્ડ જ ચાલુ છે. આ બીજી પૂરી આપણે ખવડાવી દઈ. ચોકલેટ જ નાખી દો. ચોકલેટ જ નાખી ભાઈ. ચટણી બટણી નાખ દેતા ને. ના ના, એવું પનિશમેન્ટમાં એવું થાય તો થાય શકે ભાઈ. પેલો રાઉન્ડ જીતવાનો હે. પેલો રાઉન્ડ જ આ પેલી તો હારી ગયા તમે. એક જ કહે તો સાચું નથી જશે, બાકી હે ને. એક સાચું હતું એ થોડું ખાય. રામ મારો ભગવાન એવું ન થાય. આયો હાલો. રેડી? હા રેડી. પીપલભાઈ ઓલી બતાવી દે કઈ ચોકલેટ આપણે આખી બતાવી દે. હા હાલો, ખાવા માંડો. યસ કરો કેતનભાઈ. વીઆર ટેબુ. કઈ છે? યસ કરો, યસ કરો. પેલો રાઉન્ડ હારવામાં જ છો તમે, ઉપાધિ કરો માં. મિલ્કી બાર ફાઇનલ. ફાઇનલ. ખોટું છે ભાઈ કેતનભાઈ, તમારું ખોટું છે. મિત્રો આપણે ચોકલેટ હતી આ, અને તમે ખાધી કઈ કીધી તમે? મિલ્કી બાર. આવડિયા કીધી તમે. ચોકલેટ હતી આ ભાઈ. સ્નીકર્સ. હા, એ કઈક હતું. મને અંગ્રેજી વાંચતા થોડું ઘણું ફાવે એટલે. શાબાશ બેટા, બહુત બઢિયા. એટલે ભાઈ જ નહીં. નો ભાઈ. કેતનભાઈ પેલો રાઉન્ડ હારી ગયા હે. બે આપણે તે હતા ચોઈસ કરવાના, આપણે બે ખોટા પડ્યા છે. તો જોઈ કે દીપુ રાજા કેટલા ચોઈસ કરીએ ને બે સાચા પડ્યા કે હું. જીતવાનો થાય જ છે. આપણે પહેલા રાઉન્ડમાં 0 પોઈન્ટ થયા છે. આપણે જીતવાનું થાય જ છે. આપણે પેલો રાઉન્ડ ચાલુ કરી દઈએ. કરી નાખો.
પીવાનું થતું જ નથી. સુગંધ નથી આવતી ને? સુગંધ તો આવતી નથી. આવે હો મિલ્કી બાર જેવી આવે. હાલો તમારે પેલી પૂરી હા હે દબાવતો ને લગાવતો જાય ચોકલેટ પાઈને. યાર હા ખાઈ જાઓ. ચલો ગેસ કરો. આ છે ઓલી 3D ફાઇનલ ફાઈનલ. હજી કર વિચાર લઈજો. 1000 બોલો ને તમને મેં બીજો ચાન્સ દીધો તો તમે મને દીધો. હા તો બીજી પૂરી દઉં. બરાબર નાચોસ ક્યાં ગઈ? હા તો ત્યાં ટેસ્ટ બદલાઈ લ્યો. શું કરો કે કઠણ હે બહુ ચોકલેટ. આખી ભરવી પડે તો ટેસ્ટમાં કરવો પડે ને. કઠાણે તો કીટ કેટ લે. એવું લાગે. તો કી હતી? હવે અમે તમને બીજા રાઉન્ડમાં દીધી છે નામ નથી આવડતું. कौन है ये लोग कहां से आते हैं ये? બીજા રાઉન્ડમાં હા ક્રિસ પેલો આવું કઈ દીધું તો ખરા હાથી ફાઇનલ. આવો તો ભાઈરો બે રાઉન્ડ તમે હાર્યા હો. ખૈરી ન કરે. તો એક આ સિરપ હતું ચોકલેટ સિરપ અને એક મિલ્કી બાર. 0 રાઉન્ડ આવ્યો ભાઈ. કેતુનો બીજો ઓવર આવી ગયો હે. હાલો ભાઈ આમાં 3 પૂરી પેલા ખાવાની રાઉન્ડમાં થાય. દીપુ રાજાને 1 પોઈન્ટ નથી. તમારી નથી રેવા મારે દે 1 પોઈન્ટ તમે. નથી. આપણું બેને અટણ ટાઈ છે. તો હવે આમાં 3 પૂરી ખાવાની ને આમાં 3 પૂરીમાં 3 ગેસ થાય તો આપણે પેલા આવી જાવ. મોઢું આમ ફેરવી નાખો આમ. હા બાવલિયા હા ભુવાજી તો બોલ. ભુવાજી હલવાઈ અટાણે તો. હલવાયા એમ કઈ ગઈ લાગતું નથી એવું હલવાયા હોય એવું તો. હલવાઈ ને સમજાતું નથી કી પૂરી છે. હું દેવું કે કીપર ભાઈ આ દઈ દેવી હે આમાં તો ઓળખી નહીં જાય. ઓળખી જાઓ. ઓળખી જાય હો. એકાદો પોઈન્ટ તો વધો જાય ને. ઓળખી જા ભાઈ આ દઈ દે કે આ દેવી આવડિયા દઈ દે. હાલો ઈ દઈ દે હાલો. ઈ ભૂકો કરી નાખવાની છે. ભૂકો કરીને નાખો. જો તો કિટકેટ થઈ છે. કિટકેટ જ છે. વાર લાગે હે. વાર તો લાગે ને કેતું ભાઈ યાર. ચોકલેટ સારી હે. હે સુગંધ આવી. ઉગન નથી આવતી ના કઈ બંધ કરી દીધું. આવી બંધ છે નાખ. હાલો બોલિયા અભુવાજી હલવાયા સાંગા કારણ કારા સાંગા હો. હા ગેસ કરો. પર હે પર
પર ફાઇનલ. ફાઇનલ. ચાલો હવે આપણે બીજો રાઉન્ડ જોઈશું. સારી હાલી. ટેસ્ટ કરી લે. હા હવે બીજી પૂરી ખવડાવી દઈએ. આગળ હેઠો પડી ગયો હે સુપરભાઈમાં મોટી પૂરી છે જમ્બો પૂરી મોટી પૂરી હો આ પૂરી કાઢ નાખું કા ભાઈ હાલો બીજો રાઉન્ડ આલ્યો તો માછે થોડીક ટોગલી છે એટલે જોઈ ગયો એટલી હે. હા હાલો કોમેડી કરી બોલો કે દે ચાલુ કરી દે ગેસ કરો. चेक करो मुझ करो ये क्या हुआ સમજાતું નથી રે. તો હું કરવાનું થઈ છે ગમે એ નામ દઈ ગયો ને હાલો ને ભાઈ મન ચાલો. હે મન. ફાઇનલ. 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 હાલ. ખોટું છે જોઈ જાય. ખોટું હે ચાલો હવે ત્રીજી પૂરી ખવડાવો. હવે ત્રીજી પૂરીમાં શું ખવડાવવું આપણે ન કરાય કોઈ દી એવું કરતા નહીં. શ્રી રામ જાનકી હવે કેતુભાઈ ને ત્રીજી પૂરી ખવડાવ દઈ આપણે કેતુભાઈ ને આપણે નાખી દીધી ચોકલેટ હાલો કેતુભા હાલો આ હેલો. ખાઈ જાઓ હાલો ગેસ કરો. ચવાય એક ચવાતી નથી પૂરી હવાઈ ગયો. એમ કેમ થયું આ તમને પંખો ચાલુ રાખો ને ના પાડી ત્યાં પંખો ચાલુ રાખો ને ખોટું ગયું તમે કઈ છે આ બોલી જાઓ 23 3D. ફાઇનલ. 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 બોલો. એક પોઈન્ટ ચડી ગયો કેતુભાઈ ને આપણે કેતુ નો એક પોઈન્ટ ચડ્યો હોય આપણે 0 પોઈન્ટ માં હઈ મારે 1 પોઈન્ટ છે. દીપુ રાજાને જો આ ટાસ્ક જીતો હોય આ લેવલ જીતો હોય તો આમાં 2 પોઈન્ટ એને કરવા જોઈએ. આપણે એવું થવા નહીં દે. હાલો ફરી જાવ ઓલી કર મોટું મોટું રેડી ને રેડી દેખાય રેડી નાક કે આવે એનું ચેક કરો આમ હેરકું ના કે નાક હું કોને નથી આપણે અત્યારે રેડી રેડી દેખાય કઈ કાઈ નહીં સાચું બોલજો. કાઈ નથી દેખાતું તો આપણે રાઉન્ડ બીજો ચાલુ કરી રહ્યા છે ને જોઈ કે દીપુ રાજા આ ટાસ્ક બીજો રાઉન્ડ જીતી લાગ્યા કે હું આખી બરોબર હતી. થોડી ઘણી ખાલી રહી ગઈ ને જોતો ને હો. બીજું મોઢું રાખો. ગાઈસ આપણે આ ચોકલેટ લીધી છે. હે સરખો ભાઈ આમ ટેકો તો દેવા દો ટેકો મને ન દેવાય ખાવાનું જાય નહીં ત્યાં. ચાલો એમ દસ નથી કરવું ખાઈ લે. બતરિયાન ટચ કરવું પડે
આ તો મારી જૂની જાણીતી હોય કે ડેરી મિલ્ક છે આ ફાઇનલ 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 100%. બીજી ખવડાવો ટેસ્ટ પેર કરવો હોય તો લ્યો બીજી આપણે આ લઈ ચોકલેટ ખવાઈ ગઈ થોડીક બાકી હા હા બહુ વાર લાગે આમાં તો એ તો ક્યાં ગઈ હા ટચ નહીં ટચ નહીં ખાઈ જાવ ને ડાયરેક્ટ હમ 3D ફાઇનલ પોતે ત્રીજા રાઉન્ડમાં આપણે આ ચોકલેટ લઈ મોટા દેખાય છે ને દાંત આવ્યો હવ ટચ કરતો ને દેખાય છે બઢિયા આ ઓલી હે કે તું કિટકેટ ના ના એ નામ જેમાં હું દઈ દઈ નામ નથી આવડતું ઓલી મોટી છે ઓલી જાડી છે તમારી અડધી હતી ઈ છે કે નામ નથી આવડતું અડધી હતી ઈ છે કે નામ નથી આવડતું નામ કેવો કાગળ છે બ્લુ કલર નો ફાઇનલ હા અમે શર્ટ પહેરે એવો છે એને એવો દીપુ રાજા ટાઈમ માં એક ચોકલેટ નું હાજુ પડ્યું છે એને એક પોઈન્ટ એને એક પોઈન્ટ આ છેલ્લો ટાઈ રાઉન્ડ થઈને તો આ ટાઈ રહી ને છેલ્લો રાઉન્ડ છે આ. આમાં ખબર પડશે કે કોને પનિશમેન્ટ મળશે ને કોણ જીતે છે. તો આપણે આ ત્રીજો રાઉન્ડ ચાલુ કરીએ હાલો એટલે કેતુભાઈ ના ખવડાવ દે કાને એ નામ તો કે નામ નું આમ મોટું આમ રાખો તમે મોટું પેરી 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 આમાં થોડી આવે આખી ભરું કરતી મજા આવે એટલે ભરને આખી જ ભરી દઉં છું ફૂલ ઓવરલોડ ભરી દેવાની છે કેતનભાઈ ને હલો કેતુભાઈ હલો ખાવા માંડો ફાઇનલ ફાઇનલ જ એમાં શંખન સ્થાન થવાનું થતું જ નથી યસ કરો ક્યાં વાગ્યું આમાં 4 પૂરી ખવડાવવાની છે ને
એમ થાય કે તું બા નચવાથી જાય ભરતી અમે કીધું તમને મજા આવે એટલી ભરો એટલે મને મજા આવી આખી ભર દઉં તો ભાઈ તું નવો લોડ જ ભરી હતી બોલી જાવ મિલ્કી બાર મિલ્કી બાર હા હવે બીજો રાઉન્ડ આવી જાય છે હાલો વાહ ડીશમાં રાખી દઈ હું તો હેઠું રાખી દઈ લાવો પછી હાલો આ ઈ લઈ ગયો તમે ટેસ્ટમાં બદલી ગયું એમને મારી વેફર આવી ગઈ વેસ્ટમાં મોરી વેફર આવી ગયો હાલો હટાટી ખાવ પછી આ ચોકલેટ પછી એ રે પછી જાજી બહુ મળી ગયા હવે શું થયું પૂરું હાલો પૂરું ને હાલો લઈ લ્યો ત્યાં આમ લ્યો તો ખરા કઈ સાઈડ હાલો. હાલો હાલો આવી જાવ કેમ થયું આવું હું હતું એવું બોલ ચટણી ચટણી આને કહેવાય ચટણી આ ચટણી તે જાણીતો થોડો ચટણી ચટણી કહેવાય ને ચટણી ટેસ્ટ જાણીતો બોલી જાવ ડાટી ભાઈ નહીં હાલો એક ચોકલેટ સિરપ હે ચોકલેટ સિરપ ચોકલેટ સિરપ એટલે એ પછી રાઉન્ડ હવે આને કઈ ખવડાવીશું આ એમને ફાટી ગયેલા આગળ ભાઈ આખી બદમ કેતું ભાઈ ના ના ભાઈ આમાં ભાવતી નથી કેમ થાય વિયાદ થઈ જાય બધું વિયાદ હાલો તો અડધી જ પદ દો હાલો હાલો બે પૂરીનો ને બે ઓલો આ કેટલી પૂરી થઈ બે ત્રણ થઈ ત્રીજી છે. હા, ત્રીજી થઈ હાલો હાલો જાણી તો ટેસ્ટ બહુ ઓળો છે આવી હા અલે અહીંયા લઈને આ આ થાય રહ્યું અહીંયા જ છે હા એ ચોકલેટ સિરમ દઈ દે આ છેલ્લી છે. પડી જાય છેલ્લી હાથી આમાં હાથી પડી કે ન પડી હું કહું છેલ્લી હાથી પડવી જોઈએ સેલી નહીં સાચી પડવા દઉં બે ચોકલેટ ભેગી નાખી ચાલે ના ના એક જ હો. એક કઈ માન ભાવે છે આપને ભાવો ટેસ્ટ કાંઈ નો ઘટે એવો આવે એ ગઈ આને ક્યાં જવું છે એનું પેટ ભરાઈ ગયું ચોકલેટ માં ખાલી તો હાલો આમાં થોડીક જ નાખ દઉં હાલો થોડીક જ નહીં ગયા જાજી નથી સાચું કા હા સાચું કા ખોટું આપડી પાસે હોય નહીં હાલો હટાટી હોય ધીરે ધીરે ન જવાનું ભાઈ તો ટેસ્ટ આવે હું ટેસ્ટ જ છે ભાઈ અમે હારી ગયા ક્યારે તમને કઈ પનિશમેન્ટ મળવાની ભલામણ યાર આ તો કઈક નવીન જ સ્વાદ આવે અલગ જ આવે ને અલગ ખાવ એટલે તમને કહેતો હતો સમજાવું જ નથી હું બોલી જાવ ને સમજાવો છે ને તો ટાઈ થઈ ગયા ટાઈમર ચાલુ કરી દઉં હવે ટાઈમ ગણું થી પછી ટાઈમર ચાલુ થાય એક ખાવી જ કેતુભાઈ બધા સાચા વાયડા એવું લાગે છે હજી એને આઈફનો પટ્ટો ખોલીને પછી ખબર પડે એને ઓકે બધા સાચા જ છે ઓઢીએ બધા સાચા પડ્યા કેતુ ને ચારે ચાર સાચા પડી ગયા હે અને આપણે હજી એક જ સાચો પડ્યો છે
એક પડ્યા કે બે પડ્યા? એક એક જ પડ્યો. આમાં પાછા 4 મારે સાચા પાડવા જોઈએ. લાગતું તો નથી બેને ટાઈ થાય. તો બેન ટાઈ થાય ને બેયને પનિશમેન્ટ હોય છે થોડો. મારે 5 પોઈન્ટ અને દીપુ રાજાને 1 પોઈન્ટ છે. આમાં જો ચારે 4 સાચા પડે તો કઈક જોઈ ગયા હે કા તો બેને પનિશમેન્ટ મળશે એટલે કે દીપુ રાજાને 1 ને મળશે. આમાં લાગે એવું કે મારો જ વારો તો આપણે આ ચડવા. છેલ્લો રાઉન્ડ ચાલુ કરી રહ્યા છીએ. હાલો હાલ દેખાય છે ને? હા દેખાય. થોડું તો દેખાવું જોઈએ. હા દેખાતું. રેડી હે? હેઠે મોટું રાખ દઉં બસ તમને એમ દેખાવાનું લાગતું હોય તો હાલો. રેડી છે ને? હો હેઠે મોટું રાખ દઉં ભાઈ તમને એવું શોખ જાતો હોય તો. આખી ભરી છે ને? ના ના થોડીક જ. થોડીક માં ટેસ્ટ નહીં ખબર પડે. ના ના ભલ નો પડે ભલારી જો. હાલો. આવે એટલે મને ખાય છે જો ટચ નથી કરવાનું, ખાવાનું છે રાત direct. તો કરવું પડે ને આમાં થોડી. ટચ કરી તો ખબર પડી જાય. ચાલો ટેસ્ટ બદલાવવા માટે ઉડિયા તો છેલ્લા રાઉન્ડ આપણે આ લીધી છે. ઓલી શું કહેવાય સ્નેકર ને નેકર કે શું ભેગું કઈ? મંચ ના ના લાંબી હતી ઈ તો લાંબી નહીં. કઈ સ્નેકર ઉપરથી ને નામ હે સ્નેકર જેવું કઈક નામ હતું. સ્નીકર હા સ્નીકર. ફાઇનલ. હા બીજા રાઉન્ડમાં હવે આ ચોકલેટ લઈ આપણે. હાલો આવી ગઈ. આવો થોડું ટેસ્ટ ફેરવી દો. ટેસ્ટ કરાવો. ખવડાવી દઉં ડાયરેક્ટ. ચીટિંગ નહીં. તો કઈક જાણીતી એવું લાગે હમણાં. જાણી તે ખાઈ લે તો ખબર પડે. હા કેના જેવું આવું ખબર? ક્યાં જવું? નારિયેળ ઢોકળું ફાઇનલ. ફાઈનલ. સ્વાદ આવી ગયો હતો. ત્રીજા રાઉન્ડમાં આપણે ચાલુ કરી દઈએ. ત્રીજા રાઉન્ડમાં આ ચોકલેટ લઈએ. થોડી નાખી દો. ખાઓ થોડીક. હા હા ઓલો માપે મીડિયમ તો ઓવરલોડ આવે તો ના પાડી તો. હા આમાં હાવ નાખી જ નથી બસ. આવ્યા ભીંડી ફાઇનલ. ભલે ત્રિપુરાજી આપણે આ ચેલેન્જ હારી ગયા છે. મારા 5 થયા અને એના 3 થયા છે. 2 પોઈન્ટ થી હાર્યા છે. તો આપણે દીપુરાજાને મળશે પનિશમેન્ટ. પનિશમેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ. આપણે એમાં કોફી નાખીએ પૂરીમાં તો દીપુરાજાની પૂરી કમ્પ્લીટ કરવાની. જો આ નહીં ખોટું તો આપણે બીજી પૂરી 2 પૂરી ખાવાની એક હારે. હવે દીપુરાજા રેડી? હા તો આપણે પનિશમેન્ટ લઈ લ્યો. કેવી મજા આવે? હવે દીપુરાજાની ચેલેન્જ કરો, પનિશમેન્ટ કમ્પ્લીટ કરી નાખીએ. જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં, બીજી ચેનલ, બીજા વિડીયોમાં. બાય બાય.